અગોચરની દુનિયામાં મોજે દરિયા એક નાવ છે, એમાં સવાર તમામ જોગીઓને હૃદયથી પ્રણામ। कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। મિત્રો, એક કવિતા આવતી ભણવામાં તમને ખ્યાલ હશે કે ગમતું મળે તો ગૂંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। ગમતું મળે તો ગૂંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। એમ આધ્યાત્મિક જગતમાં અગોચરના ઘણા રહસ્યોને ઉજાગર કરતો એવો કોઈ સત્સંગ હોય તો બધાને વહેંચવાનું મન થાય જ। અગોચરની દુનિયાની વાતો બધા કરે છે, પણ છતાં તમામ માટે એ નિત નવા રહસ્યો જેવી જ હોય છે। એમાં જેટલું જાણીએ એટલું ઓછું લાગે એવું છે। તો આગળના વિડીયોમાં આપણે બે મહાનુભાવો વચ્ચેનો વાર્તાલાપ જોયો। શ્રી રામજીભાઈ સાહેબ અને પરેશભાઈ વચ્ચેની જે જ્ઞાનધારા તમે સાંભળી, એમાં તમને ઘણું નવું જાણવા મળ્યું હશે એવી મને આશા છે। તો એમની ચર્ચાને હજી આગળ વધારીએ એ પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી। તો સાંભળો આગળના ભાગમાં એમની જ્ઞાનધારા। બાકી બધા સંતોએ કીધું તારા જન્મ મરણ મટી જાય, તારા 84 લાખ યોનિના જે થેરા છે એ મટી જાય, તંબુરા સુન લે સાધુ ભાઈ। બીજા સંતોએ આવું કીધું, પણ નરસિંહ મહેતાએ શું કીધું? જન્મો જન્મ મારે તારી ભક્તિ કરવી। એટલે એને અહીંયા સુધી ગયા, એટલે એ પાછા થઈને આવ્યા। પણ છે નહીં બીજો તો ભક્તિની વાત પછી થોડી અટપટી લાગે। તમે છો એ જ છે, તમે એમાં લય થઈ ગયા તો પછી ભક્તિ કોને કરવી? એને જ ભક્તિ કહેવાય છે, લય થઈ જાય ને આપણે। એ ભક્તિ એટલે જ જો ભક્તિ તી નો મતલબ થાય હળી, અને ભગ નો મતલબ થાય ભગવી હળી। અહીંયા સૂક્ષ્મના ચડાવી અહીંયા જ્યોતની વાત કરી, એ ભક્તિ કહેવાય। જો તમારે જન્મ મનમ મટાડવા હોય તો પછી ત્યાં એટલે પણ લોયણમાં એ કીધું જ્યોત ઓળંગીને આગા હાલજો લાખા। જ્યોતમાં રહો એ ભક્તિ કહેવાય, પણ જ્યોતથી આગા હાલો તો જન્મ મરણ મટી જાય। તો પછી તમારો જન્મ મરણ જે છે એ મટી જાય, તો તમે એકેય ન આવો, મનુષ્યમાં ન આવો, ઓલામાં ન આવો। સાધન બદલે ને। હા, તો એ જે સાધન હોય હા એ સ્વયં આવે। જો ઈ તમારું આ જે શરીર ઢાંસો છે એ અત્યારનો ઢાંસો તો એ પ્રકૃતિના નિયમ પ્રમાણે એનામાં વિસર્જિત થઈ જાય, પણ હવે પછી નવો ઢાંસો ઉભો થાય ને એમાં સંસ્કાર ઈનો ઈ રહી, ઉભો એમ જ થાય। જુઓ, સંસ્કાર જે આપણે બે દીકરા હોય, એક ડોક્ટર થાય ને એક ખેતી કરે, એનો આધાર હું બે તમારે એક જ ઘેરે જમ્યા હોય ને, એક જ માના બે દીકરા હોય, એક જ ગોળે પાણી પીધું હોય, એક જ હારે ખાધું, એક જ રોટલી ખાધી હોય, ઘણી વખત તો બે હરખા હોય તો એક જ સ્કૂલમાં ભણ્યા હોય, એક જ શિક્ષક પાસે, તો એક ડોક્ટર થાય ને એક મેડિકલ કરે ને, એમ નો મેડિકલ કરે તો એક એન્જિનિયર થાય ને એક ડોક્ટર થાય, બે હરખા ન થાય। એનો આધાર સંસ્કાર છે। એમ એ તમે તાળું તોડીને આવે ને એની હારે ભરાઈ જાય, સંસ્કાર ભરાઈ જાય, અને ઈ પૂર્વાપરનો છે, સંસ્કાર જ પૂર્વાપરનો હોય, બાકી બોડી થોડું આવે। એટલે આ બોડીમાં તો આ બોડી તમારું જડ છે, શરીર છે તો જડ છે ને,
શરીર તો બધાના હેરખા છે, તમારું હેરખું ને મારું હેરખું, એમાં ભેદ નથી. ભેદ ક્યાં છે? વિચારમાં. વિચારનો આધાર સંસ્કાર, અને એ સંસ્કાર તમારો વિચારનો આધાર છે. એટલે ત્યાં સંતોએ કીધું બોલે એ બીજો નથી, જે પરમેશ્વર પોતે. ત્યાં ભેદ છે. બોલે એ વિચાર બોલે, બીજું કોઈ ન બોલે. અંદરથી વિચાર આવે એ જ બોલે. તરત તમને આગળ બોલશે અંદર, હવે મૂકાને વિચાર જ બોલે. બોડીમાં ભેદ ન હોય બાપા, સંસ્કારમાં ભેદ હોય. બોડીમાં તમે માણામાં થાવ, હું પરેશભાઈ અત્યારે મરી ગયો આ બોડીએ, બરાબર, તો બોડી તો મારું જડ છે, પણ એને હળગાવનાર સંસ્કાર છે મૂળ. તો એ આ ભલે આ બોડી આવું નવું મરી જાય, પાછું આવું નવું બીજું મળે ને. નામ ભલે પરેશભાઈ ફરી અશોકભાઈ થઈ જાય, પણ જીવન તો એવું જ ને. ડ્રાઈવર બદલી જાય. હે, એ ડ્રાઈવર ઈ જ છે એટલે વાહનો બદલી જાય. હા બસ બસ એમ એમ ડ્રાઈવર ઈ નો ઈ ટાંસો બદલી જાય. ટાંસો એવો જ હોય, એમ જ ઉભો થાય. જેમ છે ને જ્યાંથી બાપા ગયો હોય ને ત્યાં જ ઉભો થાય. એ તમારી ઝીણી નજર હોય ને તો દેખાય. એમાં તમને એક ઝાંખી કરાવું. જેસલ જાડેજા, પેલો જન્મ જેસલ ને તોરલ. હા, પૂર્વ પર નું આવ્યું એટલે વાત કરું. જેસલ જાડેજા ને તોરલમાં હવે એની આધેડ વયે બે ભેગા થયા. જો બધી સમાનતા છે, એમાં કોઈ જો ભેદ ન હોય. આધેડ વયે બે ભેગા થયા. એમાં તોરલે જેસલ ને સમજાવ્યા, સમજી ગયા. એ બે હારે ભજન ગાયા, બધું કર્યું. પછી પેલા જેસલે હવને માર્યા, પછી જેસલ ને હવે માર્યા. કપડા ધોઈને માથા ઉપર ટોપ લઈને નીકળ્યા ને મારે ખાધા એક બે જગ્યાએ. એ બધું ઘણું બધું થયું, બરાબર. એના જીવનમાં આ પ્રસંગો બન્યા. પછી છેલ્લી વેળાએ તોરલમાં ને વાયક આવ્યા એટલે તોરલમાં કે મારે તો જવું પડશે. જેસલ કે માથી હવે એમ નથી, વાંધો નહીં, કે આપણે વાયક આવ્યું એટલે એકને હાજર જતી થતી, કોઈ બી રહેવું પડે. એ તોરલમાં ગયા એટલે આ ભાઈ ને પછી સરાસર સડી ગઈ એટલે સમાધિ લીધી. લેતા લેતા ખાડામાં બેઠા બેઠા ગાયું. ક્યાં? ખાડામાં બેઠા બેઠા ગાયું કે મારો માયલો રૂવે ને ભીતર જલે. હંસલો રૂવે ને માયલો ભીતર જલે. આ તોળા દે વિના કોને સંભળાવું? રોઈ રોઈને કોને સંભળાવું? અમારી જે વેદના છે એ તોળા દે અહીંયા હાજર નથી, મારે કોને સંભળાવવી એમ. આ પ્રસંગ બની ગયો. એનું જીવન ત્યાં જેસલનું સમાપ્ત થઈ ગયું. હવે ઈ જોડ ત્યાં હતી, ઈ જોડ ને સેમ ઈ જ જોડ ઈ પાછી આવી ક્યાં? આપણે અમરમાં ને દેવીદાસ ક્યાં આવી? હા, સેમ આવી. હવે એના પ્રસંગ જોઈ લો તમે. અહીંયા ઓલે પણ ઓલો નાવમાં સમજી ગયો તો, અને અહીંયા આ ગાડામાં ઉતરી ગયા. ઈ જ ઉંમર હો, પણ દેવાંગી આશ્રમમાં હતા ને અમરમાં ઉતરી ગયા, વૈયા ગયા. હવે અમરમાં ઉતરીને વૈયા ગયા. ઓલે ખરે જેસલે આખા ગામને માર્યું હતું, એટલે દેવાંગીને આખા ગામે માર્યો. ત્યાં બાય રાખીને રોટલા માગે ને આમ અહીંયા આવું કરે ને. એમાં ઓલો સડાવી ગયો, ખૂબ માર ખાધા. કેમ કે આગળ કર્મ કરેલું હતું એ તો જાય નહીં, એટલે અહીંયા માર ખાધા દેવાંગીએ. હવે પ્રશ્ન કેવો થયો? જો અહીંયા ઓલે પણ જેસલ ને આયે સમજાવ્યા, અહીંયા દેવાંગી આને સમજાવ્યા, બે જોડ જ. હવે અહીંયા જેસલ ની હારે, જેસલ તોરલ ની હારે સધીરાનો પ્રસંગ બન્યો તો ને, અને અહીંયા હાદુળા હારે પ્રસંગ બન્યો. ત્રણે હારે જુઓ, પણ એ સધીરા હારે બન્યો હતો ને અહીંયા હાદુળા હારે ઈ જ બન્યો ને. હાદુળા આ જ કર્યું હતું ને, એ ખાટલા ભાંગતો, ત્યાંથી અમરમાં લઈ આવ્યા અને એને અહીંયા શક કર્યો, ઓલા અહીંયા દેવી માથે શક કર્યો. સેમ ત્રણે પાછા અહીંયા. હવે પાછી અંતવેળા જોઈ લો. અંતવેળા અહીંયા પણ જેસલે ગાય તો અહીંયા અમરમાં ગાય કે મારી હાલ રે ફકીરી દેવાંગી એ સમાધિ લઈ લીધી એટલે આ ગાયું. કોણે ગાયું? અમરમાં. શું ગાયું? કે મારી હાલ રે ફકીરી. આ દેવાંગી વિના બીજું કોણ જાણે? બે ની વેદના જોવો, સમાનતા છે કે બીજું કઈ? સેમ સમાનતા. સેમ જે સામે ત્યાં ભેગા થતા, સેમ આ ટાઈમે
તઈને અહીંયા ભેગા થતા, તઈને અહીંયા મજા કરી, તઈને અહીંયા, પણ ઓલાએ માર્યો ને અહીંયા આને બધાએ માર્યો, બધું હરખું, કોઈ ફેરફાર નહીં. ઓલે પણ મેણાના માર્યા તો તોરાલ મેણાને માર્યો જેસલ આવ્યો ને અહીંયા મેણાને માર્યા અમરમાં સંસાર છોડીને આશ્રમમાં આવી ગયા. બધું સમાનતા જુઓ. પણ એ તમે પૂર્વાપરના હોય તો તમને આ દ્રષ્ટિમાં આવે. આવા બધા જોડલા હજી બધા છે જગતમાં. એ જેસલ જોડલ પછી ત્યાં ક્યાં આવ્યા, પાછા હજી ક્યાં છે અને અત્યારે ક્યાં છે, એ આ પૂર્વાપરનો હોય એની દ્રષ્ટિમાં બધા હોય. આવો સેમ પર્સન બીજો તમારે જોવો હોય તો દેવ આપણે જીવણ બાપાનો લઈ લો. એને રાણીની સામે ભજન ગાયું, રાણી મહેલમાં લઈ ગયા, ત્યાં જેલમાં લઈ ગયા. અહીંયા તો સતાર બાપુ ને રાણીએ પાલટાણા બોલાવ્યા, ભજન ગાયું, બહાર આપ્યો, બીજું હું ન ગાઉં, મારી હાલ રે ફકીરી, બધું છે, કોઈ ફેરફાર નહીં. ત્યાં હરિજન ની ઘેર દાફડામાં અવતાર હતો ને અહીંયા મુસલમાનમાં અવતાર હતો. બે હેરકું, વાણી હેરકી બધી, પણ એ દાસી ને અહીંયા દાસી થઈને રોઈ. સેમ ભાવના બધી, સેમ ભજનો, સેમ જીવનશૈલી, ફક્ત ખોળિયા અલગ. એમ જો તમને આનું આ મળી જાય તો આ બધાની ખબર પડી જાય. જેટલી જોડીયું છે એ હજી બધી છે, એમનો મજા જ કરે છે. જેમ છે એમ છે બાપા. કોઈ ભેદ નથી. જો તમારી દ્રષ્ટિ આ રીતની થાય તો એ બધું એમ જ છે. બધું બરાબર છે ને પપ્પા, કે કઈ ખોટું છે? લેવલમાં જ આવે તો વાંધો નહીં. હું તો મજા માણું એટલે મારા વાલીડા મળે, મારા સંતો મળે, એટલે મારા ભક્તો મળે તો મજા આવે. ઓલો બાપા જે થઈ જાય એને તો જુનાઈ મળે તો એને મજા ન આવે. એની યાર જુનાઈ હોય એમ. અત્યારના તો નવા હોય, જુનાઈ હોય, અને એ ખોળી કાઢે તમને. એ તમને ખોળી કાઢે. હું તમારા સંપર્કમાં નથી આવ્યો, નકર તમારી ભાષા ભાવ ઢાસો વ્યવહાર આ બધું જોઉં એટલે ખબર પડી જાય ક્યાંથી આવ્યા. સંસ્કારને આધારે ખબર પડી જાય કે તમે ક્યાંથી આવ્યા. મને મારી ખબર પડે તમારી પડે, તમને તમારી પડે મારી પડે. તમારે ન બોલવું પડે, સામે માણસો હોય ને એ બોલે. એને ખબર પડી જાય આપણને એમ કે આ ભાઈ અહીંથી આવ્યા છે, સમજે? કેમ કે બાપા આમને સામને હોય તો એટલે તમારું જીવનશૈલી જોઈ જ ખબર પડી જાય. જીવનશૈલી તમારી કેવી છે એના આધારે ખબર મને પડી જાય કે અહીંથી આવ્યા બાપા. તમને પોતાની તો ખબર પડી જાય. તમે જો સાધનામાં હોય તમને પોતે તો ખબર જ હોય હું ક્યાંથી આવ્યો, જો તમે આ લાઈનમાં આવેલા હોય. પણ તમને બીજાની ખબર પડી જાય કે ઓલો આવ્યો મારી હારે જ હતો એમ. એટલે આ ઓલા સંતો કે નજરુથી કરી દીધા. ન્યાલ નજરમાં આવો તો ખબર પડે. ઢાંસો જોવું તોય ખબર પડી જાય. આમ ઢાંસો જોવું ને તમારો બોડીનો ઢાંસો તોય ખબર પડી જાય ઘણી બધી. કેમ કે તમારો બોડીનો ઢાંસો તમારા સંસ્કાર આધારિત હોય. તમે માણસને જોવો તો માણસનો ઢાંસો એના સંસ્કાર આધારિત હોય બાપા. આપણે સંસ્કારને જ પકડવાના હોય. ઢાંસો ભલે ગમે હોય, એના સંસ્કાર હોય એવો ઢાંસો હોય. બહુ અકળ ગતિ છે બાપા, અકળ ગતિ. કળી નથી. મને કે હું મારી વાત કરું. હા, હવે એ માહોલમાં જૈનમાં એ માહોલમાં મોટા થયા, એની અસરમાં હોય. હા, તો એ સંસ્કારમાં આવે. માનો કે જેસલ જાડેજા છે, હા, એ માહોલમાં હતો એટલે એને એમાં એ સંસ્કાર આવ્યો.
નાના મોટા થયા હોય એને જે જો જાણવા મળ્યું હોય, જોવા મળ્યું હોય એ મુજબનું પોતાનું જીવન થઈ ગયું હોય, અને પછી જે અચાનક જે પરિવર્તન આવે, અંદરથી અવાજ આવે, જેમ કે જેસલ ને બીક લાગી, ડર લાગ્યો ને, તો એ જે એની અંદર જે કર્મો કર્યા હોય, એ જે માહોલમાં જે મોટા થયા હોય, નેગેટિવ માહોલ હોય, નેગેટિવ વાતાવરણ, નેગેટિવ વર્તન, કામ કાજ, બીજું ત્રીજું, એ પછી ભોગવટામાં આવે ખરું. જો એમાં એવું છે બાપા, ઈ તમે જેમ જેમ તમારી જે આધારે જ્યાં તમને સમજણ થઈ હોય ને, જે સમયે તમારી પરિપક્વતાની નો જે અંત હોય ને, ઈ પેલાનું જે કઈ થયું હોય ઈ હોય જ. અને આ વખતે તમે આવો ને તો ઈ ઉંમરે જ તમને ઈ પ્રગટે, ઈ પરિપક્વતા જ તમને પ્રગટે. નકર દુઃખ તો જેસલ ને દુઃખ ક્યાં થયું? એની ભાભી મેણું માર્યું ત્યારે કે તું બહુ વીર નો દીકરો હો, તો તોળી ઘોડી ને તોળા દે નાર, તોળી તલવાર આ તને લઈ આવે તો માનું એમ. તે મેણાના માર્યા આખું મહાભારત ક્યાં થયું? મહાભારત થતું નહીં મેણામાંથી, બરાબર. રામાયણ આખી ક્યાંથી થઈ? મેણાથી જ થઈ. ઓલીનું મેણું ભાઈ તારો છોકરા ઈ કે અહીંયા ને આને તું અહીંયા રાખી, તો ઈ કે થોડું જંગલ બોલું થવા, ઈ મેણું હતું ને. તો મેણાના મારા મરી જઈએ ને મેણે છોડ્યા રાજ, આ બધું મેણે શબ્દથી બધું થાય. એટલે જે સમયે એને જે શબ્દ ઘા કરી ગયો હોય ને, એ સમયે પાછો ઈ પરિપક્વ થાય, પરિપક્વતા આવે એનામાં, એટલે તરત ઊભું થાય. એટલે પણ ઈ પછી જે દેવાંગી થયા ત્યારે એની પરિપક્વતા એને નક્કી કરી લીધી કે હવે આ કઈ કરવું નથી એમ. પણ તો એ ઓલે કરે એ બધું નાટક કર્યું એને ઈ ભોગવવું પડ્યું એમ. મારો પ્રશ્ન ત્યાં જ ઉભો છે કે મને કે 50 વર્ષે મારી જાગૃતિ થઈ, 50 વર્ષે હું રિટર્ન થયો, તો 50 વર્ષનું પેલા જે આપણું જીવન હોય એ તો ભોગવવું પડે ને, જે કર્મો હોય. એ બધું આપણે તો એ આમાં જે આપણે માનો કે જે પ્રગતિ કરી હોય એની અંદર એને શું સમજવું બાદ મળે? જો એમાં કબીર સાહેબ નું ભજન છે ને કે ભાઈ તારા કિયા કર્મ મટી જાય, તારા લક્ષ 84 ફેરા મટી જાય, તો પણ તંબુરા સુન લે સાધુ ભાઈ, તંબુરા સુન લે સાધુ ભાઈ, નાદ સાંભળી લે, નાદ સાંભળી લે, સમજ્યા? તો તમારું આ બધું મટી જાય. હવે જેસલે નાદ નહીં સાંભળ્યો હોય પણ ઈ જે એની યાતના થઈ, જે સાધુળા આપણે જે દેવીદાસમાં જે યાતના થઈ, ઈ યાતના એનું બીજ બાળવાની જ થઈ, સમજ્યા? જગત એને બીજ માન્યું, એને બીજ હતું નહીં. એટલે અમરમાં જ્યાં આ તફાવત ઉભો થયો ને, અમરમાં અમારા આહિર હતા, એટલે આહિરો એ વખતમાં બહુ મગજમારી વાળા હતા ત્યાં. એટલે ઓલો એનો પતિ હતો, એને બધા નાટકો કર્યા અને માર્યા, અને ઘણી વખત આ બધો ગોબાળો કર્યો આશ્રમમાં. એ કામના બીજ બાળવાના બધા પેલા હતા. એટલે યાતના તો ભોગવવી જ પડે બાપા. જે યાતના તમે બીજાને દીધી હોય ને તમારે એનું ઋણ ભોગવવું જ પડે. સીધું ને સરળ તો તમે બાળી જો હાવ પૂરું કરી નાખો ને તો પછી જન્મ નો લ્યો, જન્મ લ્યો તો પછી કરવું પડે. તો એનો મતલબ એવો થયો કે માનો કે રમણ મહર્ષિ છે, પછી સ્વામી વિવેકાનંદ ના ગુરુ પેલા રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયું, રમણ મહર્ષિ ને કેન્સર થયું, તો એ બધું ભોગવટામાં આવે ખરું? એ હોય ખરું બાપા, હોય તો ખરું હોય. હવે ઈ જો એક વસ્તુ તમે નક્કી કરી લો, જો તમારામાં દાણો સાબિત થઈ ગયો ને, જો તમારામાં દાણો સાબિત થઈ ગયો તો તમારું શરીરમાં છે ને વાળ વાંકો ન થાય, અને તમે બેઠા બેઠા સમાધિ લઈ જાઓ, તમને એ કળાય આવડે.
આવડી જાય બેડાય. હા, પણ રમણ મહર્ષિ અને આ જે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા એના શિષ્ય સ્વામી વિવેકાનંદ છે ને, એ ખાલી દ્રઢ એ વૈરાગ્યમાં હાયલા, અભ્યાસમાં નો હાયલા. આખું જગતમાં જે કઈ સંતો દુખી છે ને એ બધા વૈરાગ્યમાં હાયલા, અભ્યાસમાં નો હાયલા. જો એ સાથે અભ્યાસમાં હાલીને દાણો બાળી દીધો હોત ને, આ યાતના એને ભોગવવી ન પડે. આ બે પાંચ, આ બે પૈડા હેરખા હાલે તો જ લેવલે રથ હાલે. તો જો આ લેવલ હોય બાપા તો તમારું કર્મ બળી જાય. આ બે નું લેવલ થઈ જાય ને, અભ્યાસ અને વૈરાગ્ય, આ બે નું લેવલ થઈ જાય તો કર્મ બળી જાય. કેમ કે મન હોય નહીં એટલે મન તમે લઈને જાવ જ નહીં, તમારી સ્ફૂર્ણા તમે લઈને જાવ જ નહીં એટલે યાતના નો થાય. એ કોરું બીજ જાય. ઓલો સુખદેવ સિંહ ખંભે નાખીને ભાગ્યો હતો જૈન મમતા વ્યાત. જૈન એટલે તરત દોડવા માંડ્યો. એને શું કર્મ લાગે? સમજ્યા તમે? ગતિ એવી છે. પણ જે આ રમણ મહર્ષિ છે કે જેને જેને યાતના ભોગવવી પડી બાપા, એ બે રસ્તે નથી આવેલા, એક રસ્તે આવેલા. એને ખૂબ વર્ણન કર્યું પણ ફક્ત વૈરાગ જ્ઞાન અભ્યાસનું નહીં. અનુભવ નથી. અનુભવ તો હતો, વૈરાગ્ય વાળા અનુભવ કરી લે બાપા, પણ એ દાણા ઠેરાવી એકે ચડાવી નો એક. હવે ઠેરાવવામાં એ દાણાને જો તમે ન્યાન્યા રાખો તો હળી જાય. તમે વૈરાગ્ય ધારણ કરી લો અને દાણાને બહાર નો નીચે તરફ ગતિ ન થવા દો અને ઉપર ન ચડાવો તો એ વચ્ચે હળી જાય ને એ હળી જાય એ તમારા અવયવને હડાવે. પણ જો તમને એની કળા ચડાવતા આવડી જાય તો એ ઘી રૂપી દિવેલ રૂપી બળી જાય. યજ્ઞમાં અગ્નિના તાપથી બળી જાય, વરાળ થઈ જાય. તો એ નીચે ન જાય ને ઉપર બળી જાય. બે કામ થઈ જાય. એક કાકરા ને બે તીર. કબીરે મારો કાગડો, યા સાખી એની જ છે. કબીરે મારો કાગડો, ઉપરથી માર્યા તીર. પેલા વિંધાણાના પીસડા, પછી વિંધાણું એનું શરીર. પેલા પીસડા વીંધી નાખ્યા બહારના. પેલા વેરાગ કરીને બહારના પીસડા જે ને એ થતું હતું એ વીંધી નાખ્યું, પછી શરીર વીંધી નાખ્યું. ત્યાં ઓલા બાપાએ કટારી ગઈ એની જ છે. કટારી એને ક્યાંથી મારી? પેલી કટારીએ પરીક્ષા કરી. હું પરીક્ષા કરી? મરી જાવ તો દાણો ખરવા નથી દેવું. વેરાગ કર્યો એને. એટલે પહેલી પરીક્ષા કરી, બીજી એ બાયરા બાણ, બીજી એ બાણ સડાયું, નિશાન લીધું. ત્રીજી ત્રણ ભુવનમાં જઈને સંસરી ક્યાં ગઈ? ત્રણે ભુવન લઈ લીધા. ત્રણ ભુવન આપણે વર્ણન કર્યું ને, મન ને શરીર ને સંબંધ છે, એમ પ્રાણ ને વિચાર ને સંબંધ છે, એમ ચિત્ત ને આ નજર ને દ્રષ્ટિ ને સંબંધ છે. એ ત્રણે ભુવનમાં જઈને સંસરી ગયું. અને સોથી એ વિધાણા પ્રાણ. પછી પ્રાણ ને વીંધી નાખ્યો. આ અભ્યાસ હોય તો કર્મ નો મળે. તો તમે કર્મથી પર થઈ જાવ. તો તમે અકર્તાના ઘરમાં આવી ગયા. તમે અકર્તા છો તમને કર્મ ન મળે. તમે સ્થિતિ પ્રજ્ઞ થઈ ગયા. સ્થિતિ છે એનાથી અંધ જ છો તમે. તો તમે એ દિશામાં જાવ નહીં. સત્વગુણમાં આવી ગયા. સત્વગુણમાં કઈ છે નહીં. રજોતમોમાં છે. ઉપર ઉઠી ગયા. ઉપર ઉઠી ગયા. તમે આ પૃથ્વીનું ઓર્બિટ વટી જાવ એટલે પછી બીજું ઓર્બિટ આકાશનું આવે. એમાં કઈ છે નહીં. અહીંયા ફેર્યા કરો તમે. આપણે ઉપગ્રહ મૂકી એવો ને એવો ફેર્યા કરે. જો એ બધા ફોટા મોકલે, બધું મોકલે, પણ પરે ઉપર એટલે નો આવે. એટલે ન મોકલે. એમ ઓર્બિટ બદલી જવાનું. હા, પણ ઉપર જે ગ્રહ મોકલવો હોય બરાબર છે, તો એ આપણે જે સાધનો મોકલવો હોય તો એનો ફોર્સ ને એનો જે રોકેટ હોય એની અંદર ઈંધણ એટલું જોઈએ, એટલો ફોર્સ જોઈએ તો જ એ ગુરુત્વાકર્ષણ વેઠી શકે. એટલો ફોર્સ જોવે અને એ ગુરુત્વાકર્ષણની સીમાને વીંધી નાખવી જોઈએ. એની સીમા પાર થાય એટલી તાકાત જોઈએ. એ કાર્ય ફોર્સ જોઈએ. એટલું મહેનત માં લઈ લઈએ ને. અને એ કાલે આપણે વાત કરી ને, સહસ્ત્રદળ કમળની તમે જે વાત કરી, એ ચંદ્રનો ફોર્સ છે, એ ચંદ્રનો પ્રકાશ છે. અને ચંદ્રનો પ્રકાશ આપણા વિચાર છે. સૂર્યનો પ્રકાશ બહાર છે. બાળી બે દે. આ બહાર સૂર્યના કિરણો તમે બિલોરી કાળથી ભેગા કરો ફોર્સમાં આવે ને.
એટલે લાકડું બાળી દે. એમ તમે જો વિચારોને ભેગા કરીને એક કેન્દ્ર ઉપર એકાગ્રહ કરી નાખો એટલે સંતોએ શું કીધું, એકાંતમાં કીધું જ બીજું કઈ. તમારો વિચાર એક છે એને અંત કરી નાખો કે હું સુખ ભગવાન છે, એટલે એક ફોર્સ થઈ ગયો એક દિશામાં ફોર્સ થઈ જાય એટલે ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય, એની સીમા ઉપર વ્યુ છે. એટલે તમારું જે સ્થૂળ શરીર છે એને સ્થિર કરી ગયો એટલે તમારું સૂક્ષ્મ શરીર છે એ એનો ફાયદો લે છે. તો સ્થૂળ ન હોય તો પછી કયું રહે? સૂક્ષ્મ જ રહે, એને સૂક્ષ્મણા કીધી. હા, તો એ થઈ જાય તો ગુરુત્વાકર્ષણ તૂટી જાય. તમારું જે સ્થિર બોડી હલે ચલે છે ને એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે. પછી સૂક્ષ્મ શરીર છે એ ચલાયમાન રહે. હા, સૂક્ષ્મ શરીર થઈ જાય એટલે પછી ત્યાં જ જતું રહે, ઓર્બિટ બદલી જાય. ઓર્બિટ તમે બદલો જ છો પણ તમને ખબર નથી. તમે ઊંઘમાં હોય એટલે સ્વપ્ન જે છે એ સૂક્ષ્મ શરીરનું છે, એ સ્થૂળ શરીરનું નથી. તમને સ્વપ્ન આવે ક્યારે વિચાર્યું કે સ્વપ્નમાં જે લાઇટ આવી અંદર તમારે ત્યાં ટીસી ફિટ કરેલી છે? બહારથી ક્યાંય છેડા આપેલા છે? તો અંદર જે સ્વપ્નમાં તમને જે મેલમાં લાઇટ દેખાય, જે દેખાય એ તમને કેમ દેખાય? ત્યાં લાઇટ ક્યાંથી દેખાય? તો પ્રકાશ તો છે જ તમારામાં, તમને ખબર નથી. જો અહીંયા સ્થૂળ શરીર નથી, તમને સ્વપ્ન આવે તમે વિચારજો, સ્વપ્ન આવે પછી જોજો તમે હંમેશા ઢહડાતા હશો, પગથી હાલવ એવું સપનું કોઈ દી નહીં આવ્યું હોય. એ તો આ યોગી હોય બાપા એને જ ખબર હોય, બીજા આવી વાતો ના કરે. કેમ કે જાય નહીં તેને શું ખબર હોય? એ જાય તેને ખબર ન હોય, વિચારી ના શકે, ઓર્બિટ બદલી જાય. કેમ કે પગ તમારા સ્થૂળ શરીરમાં છે, સૂક્ષ્મ શરીરમાં નથી, એટલે તમે ઢહડાતા જ હોય. સમજ્યા? કોઈ દી તમે એક સપનું એવું બતાવી ગયો કે અહીં હું હાલીને ગયો, ખંભે હાથ નાખીને બે ભાઈ બનો અમે દોડતા, કેમ કે નથી ત્યાં સ્થૂળ શરીર હોય જ નહીં, એટલે પગ નો હોય. એટલે અહીંયા સંતોએ લખ્યું પગ વગેરેનું જાવું, હાથ વગેરેના વાજા વાગે, તે કીધું. એ ઓલા શરીરની વાત કીધી. એવું છે બાપા. અનુભવ એને કહેવાય, પકડી લે એ અનુભવ. એ મારો અનુભવ. એ સંતોએ કીધું ને મેં હરખાયો, બે નો હરખો થાય, એક જ રસ્તે હાલે બે. ભજન ને વાણી મળવી જોઈએ આપણી સાથે. હું વાણી બોલું અને પછી વર્ણન કરું. સંતોની જે વાણી ને જે ભજનો છે એ આપણી અંદર ટેલી થવા જોઈએ. સમજ્યા તમે? નકર હવે હું વાણી બોલીને પછી વર્ણન કરું તો ઈ કથા કહેવાય, સત્સંગ નો કહેવાય. અને પછી હું પેલા મારો અનુભવ કહું ને એની હારે પછી તો વાણીને હરખાવું તો ઈ સત્સંગ કહેવાય. પેલા મારો અનુભવ પોતાનો કે ભાઈ મને સ્વપ્નમાં પગ નથી દેખાતા. કેમ નથી દેખાતા? તો અહીંયા સંતોએ લખ્યું છે કે હાથ પગ વગેરેનું જાવું એ દેશમાં, એટલે સંતોએ લખ્યું છે. એ મારા અનુભવ પછી મેં વાણી કીધી. હું પેલા વાણી કહું કે હાથ પગ વગેરેનું જાવું, પણ હું મારામાં ન દર્શાવી શકું કેમ જાવું, મારો પ્રશ્ન હોય. એટલે લખ્યું સત્સંગ વિના મન સમજે નહીં, આવો થાય તો. નકર મન મન જ હોય, ગમે એ હતો રૂપ ધારણ કરી લે. એ ભગવાન થઈ જાય ને એ પામરે થઈ જાય, એ બધું ઈ થઈ જાય. તમને એમ થાય ભગવાન છે પણ ન હોય. એટલે સતાર સાહેબે લખ્યું ત્યાં, નાઝીર સાહેબે, કે ભાઈ પથિક તું સેત જે આ પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલ નો કિનારા પણ દગો દેશે. તમે જે કિનારો બનાવી લીધો ને મંજિલ નું રૂપ બંધ ધરી લે અને અહીંયા દગો થઈ જાય તમને. તે એને ગાયું કે ધ્યાન રાખજે ભાઈ, તે જે મંજિલ બનાવી છે ને એ રૂપ ધરેલું છે, મંજિલ નથી. ગુરુ મહારાજ બતાવે, મંજિલ ન બતાવી શકે. હું વાત કરીને તમને આ મહારાજ ની વાત કરીએ, મંજિલ હું છે એની વાત ના કરી શકું. એ તમારે પોતે જ કરવી પડશે. એનો માર્ગ બતાવું કે અભ્યાસ કરો, આસન જીતો, સારો પામો, નિશાન મળશે તો ધ્યાન મળશે, તો જ્ઞાન મળશે, તો પ્રેમ મળશે, તો પુરુષ પ્રગટ થાય, તો આગ થાય, તો અગ્નિ થાય, તો પ્રકાશ થાય, તો પ્રકાશ થાય તો જો એ સ્વર્ગ છે.
અને હજી તારે આવવું ન હોય તો હજી થોડોક આઘો જા તો શીતળતા છે. ત્યાં બધા ત્યાં બેહે ને બાપા, બેહે છે આખી દુનિયા, તમને ખબર નહીં હોય. અભ્યાસ કરવા બેહે છે, પણ એ કેવું થાય, ફૂલ તમે તેલ ગરમ કરો ને પછી પાણી નાખો શું થાય? એમ બેહે બધા સમજાય. એને કોઈ માર્ગદર્શન કરવા વાળું નથી, અને એને એવું માર્ગદર્શન લેવું નથી. ભડકા કરે એવું જ લેવું છે. એટલે બે પણ ભડકો થાય એટલે ભાગે. કેમ કે નિર્ભય પદ બતાવવા વાળો કોઈ જોઈએ ને, અભય પદ બતાવવા વાળો કોઈ જોઈએ ને. પછી સામે જરૂરિયાત હોવી જોઈએ ને, અને એની જરૂરિયાત હોય તો છે જ જગતમાં. તમારી જરૂરિયાત, જે જરૂરિયાત ઉભી થાય ને બાપા, એ પ્રકૃતિ એ તમારી યાર બંધાણી છે. શું બંધાણી? કે તારે જે કઈ જરૂર હશે એ હું પૂરું કરી. તું નક્કી કરતો, તું જે કઈ નક્કી કરીને એ હું તને પૂરું પાડી, પણ તું નક્કી કરતો. બોલે પણ વાઘનાથ નો શિષ્ય વેલનાથ, એ વેલનાથ ને વાઘનાથે કીધું તું કે ભાઈ તને કોઈ એવો અસંભો થાય કે ભાઈ આ પરાનો છે, ત્યારે તું પાછો આશ્રમમાં વહી આવજે. ક્યાં સુધી તું આ દેશા રટન કરી અને ધ્યાન કરીને આ ધારણામાં રહે. એ ધ્યાનમાં બેઠા હતા અને ઓલો ભરવાડે ને રોજ દૂધ પાવા આવતો વેલનાથ ને. એક દી આવ્યો ને ઉપર નાગ તડકામાં બેહતા ને એટલે નાગ સાયો કરે, સમજે? સાયો કરે આમ નાગ ઉપર ફેણ માંડી અને આને સાયો રાખે. એ ઓલો ભાળી ગયો કોણ? ભરવાડ. ભાળી ગયો એટલે દોડવો, ભાગી ગયો કે આ તો ભાઈ આ તો કવડી જાય કે આપણે ન કરાય, કે આ બાવો તો કે કામણગારો છે. પછી બીજે દી આવ્યો દૂધનો કળશો લઈને, ત્યાં પૂછ્યું વેલનાથે કે ભાઈ કાલ કેમ નો આવ્યો? તો કે બાપા કાલ હું આવ્યો હતો પણ હું તમારી ઉપર નાગ હતો ને તે બી ગયો, ભાગી ગયો. એ આને સમજાઈ ગયું. કોને? વેલનાથ ને. કે હા હવે મારા ગુરુએ કીધું તને કોઈ અસંભવ થાય તો તું અહીંયા વયો આવજે. પછી વેલનાથે અહીંયા લઈ માયા હકેલી, ભાઈ હવે અહીંયા નો રહેવાય, હવે ભાગું. એટલે એના ગતિ ઉપરથી ગોરખનાથ સલેમ મોકલે ને એટલે વાઘનાથ પીયો, પણ બસે વેલો પી જાય. બે ગોતે કે એલા સલેમ મોકલાવી આવી તા કે ના ના, તો ગઈ ક્યાં? તો ઉપરથી ગોરખનાથ ઉતર્યા ને હેઠેથી વાઘનાથ જ્યાં બે વચ્ચે ભેગા છે ત્યાં વેલો પીતો હતો સલમ. આ બધી સંતોની વાતો છે. વાત એમાં પ્રકૃતિ તમને જયારે તમારા વિરુદ્ધના જે નાગ, વિરુદ્ધના જે તત્વો છે એ તમારા સમાનતામાં આવી જાય એટલે સમજી જવું કે હવે આ સંભવ છે પ્રકૃતિ મદદ કરે છે મને. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં યોગ સેમ એવો શબ્દ વાપર્યો. કેવો? જો તું યોગ તરફ જરા પણ વળીશ ને તો બાકીની બધી ઈચ્છા હું પૂરી કરી દઈશ. તું એ સાઈડ વળી તો તારું હું કરી. નરસિંહ મહેતાની છોકરીનું એને કોરબાઈનું મામેરું કર્યું ને દાદા, એ આ અંબાણીના છોકરાનું વહુનું કર્યું શ્રીમંત, અને એમાંય મામેરું છું પણ હજી એવડું નહીં છું. સમજ્યા તમે? એવડું મામેરું હજી કોઈ નથી કર્યું ગુજરાતમાં. એ ભગવાન બોલ્યા એ કરે તો ખરા જ, પણ તમારે એ દિશામાં હાલવું જોઈએ. તો તમારે 2-5 માણસ હોય ને કડતાલો વગાડીને તમારે દેહ બતાવવો છે નહીં, એવું નથી. તમારે સત્સંગ કરીને તમારી યાદશક્તિ બતાવીશ નહીં, આ એવો નથી. તમારે પ્રાણ બંધ કરીને કોઈને તમારી વિધિઓ બતાવવી છે નહીં, એવો નથી. તું પાંચની કોઈ પણ કળા કહે તો મદારી કહેવા, માલમી ન કહેવા. પાંચને મૂકી દે તો માલમી થા. એ ઓલે પણ જ્ઞાનેશ્વરની સામે ઓલા આવ્યા તો ઓલા એક સાધુ આવ્યા પાણીમાં હાલતા હાલતા હામાં, એનું અભિમાન છું કે હું પાણીમાં હાલીને આવ્યો એમ. જ્ઞાનેશ્વર ઓટલો લઈને હામાં જ આવો આવો કે ઓટલા હોતા. સંતોની આ કળા છે બાપા, કે આ અભિમાન છે તારું. 2 રૂપિયા કે તું ઓલી નાવ વાળાને આપી દે ને, તારી કળા છે ને એની કિંમત 2 રૂપિયા છે. ઓલા નાવ વાળાને આપી દે ને તોય તને લઈને વી આવત. એટલે તું મને દેખાય ને એ ખોટું છે, કહેવા દે. એવું છે બાપા. તમને જીવતા રહેવા જ ન દે એનું શું કરો? ગમે એવી કળા કરો તો. સુરતમાં એક સત્સંગી અમારે તમારી જેવા ભાઈ જામી ગયા અજાય, સમજ્યા? પછી એને ખૂબ ભાવ થઈ ગયો હૃદયમાં કે ભાઈ હવે પરેશભાઈ એક વખત તમારે કે આવીને અહીંયા અમારે ઈ જૈન છે તો કે અમે બહુ રેખડા છીએ ને આ કુંડલીની માને અમે બહુ પૈસા આપ્યા છે
ને અમે બહુ દોડ્યા છીએ પણ અમને અમારી જાણ થતી નથી. મહેરબાની કરીને એક વખત અમને 2 કલાક આપો એમ. બહુ અંદરથી રોવા માંડ્યા એક વખત. મેં કીધું જો જાય તો પછી આવડા પકડશે મને, ત્યાંથી જાહેર કરશે. એટલે મેં કીધું વાંધો નહીં, હું આવી. પછી હું ગયો એટલે 10-12 જણા ભેગા થયા. એ બધા યોગ કરતા છે સવારમાં. નિવૃત્ત માણસો હતા બધા, ધંધા સેટિંગ, એટલે નિવૃત્ત. એટલે હું ગયો એટલે શરૂઆત કરી. અને મેં કીધું ભાઈ આજે આ વસ્તુ કરતો હોય ને એ જ્ઞાની કે જ્ઞાની હોય કે યોગી હોય ને તો એની એક પ્રતીતિ હોય, એના પ્રતીતિ પ્રેમ ન લાગે. એટલે મેં કીધું આ છે ને તમને સાલું ધ્યાન લગાડી દે એમ, સમજ્યા? સત્સંગ કરતો હોય ને સાલું તમને ધ્યાન લગાડી દે, ધ્યાનમાં તમને લઈ આવે તો સત્સંગ કહેવાય. નકર આપણે કેરી વાતું કહેવાય. એ લાગ્યા કે નહીં આજ અમારી પ્રતીતિ કરવી છે. મેં કીધું બેહો ઘડી વાત સાંભળો. સાંભળતા મેં એને કીધું ભાઈ આ કાચની બાટલી છે ને એમાં નિર્વિચાર નામની માછલી અંદર મૂકી દીધી. અને આ બાટલી છે એ વિચાર છે. આપણો જે વિચાર છે ને આ કાચની બાટલી છે. એમાં નિર્વિચાર નામની એક માછલી નાની એવી હતી ને અંદર મૂકી દીધી. હવે એને પાણી મળ્યું ને પોષણ મળ્યું એટલે મોટી થઈ ગઈ. હવે મારે માછલી એમાં કાઢવી છે ને આ બાટલી તૂટવી ન જોઈએ. આમાં કાઢો લ્યો, માછલી મરવી ન જોઈએ, બાટલી તૂટવી ન જોઈએ. મારે એમાંથી જેમ છે એમ કાઢી લેવી. ઘડીક 1-2 પ્રશ્ન થયા. પછી ધીરે ધીરે એટલે મેં એને કીધું કે કા માછલી કાઢો ને કા બાટલી નો ફૂટવી જોઈએ, માછલી નીકળી જાય. ઘડીક થયું ને 15 મિનિટ હવ સાના બેઠા હવ ની સામું જોવો કઈ બોલે નહીં, સમજે? મને નહીં પૂછતા. મેં કીધું તમારે ગોતવાનું છે, જાણવું તમારે. મેં તો જાણી લીધું. મારે જાણવું એ હું પછી જે છે એનું વર્ણન કરીશ. પણ પેલા અત્યારે તમે મને થોડુંક તો આની તરફ ગતિ કરાવો. 15-20 મિનિટ એકબીજાને હવે સામું જોઈ રહ્યા ને પછી પાછું સામું જોવાનું બંધ કરી દીધું. હવે અંદર ઈ ગોતવા ધ્યાનમાં લાગી ગયા. હા એટલે મેં કીધું જો આને કહેવાય, સમજે? એ ઓલો હોય ને આમાં પૂરી દે તમને. એમ બાપા તમને જે વિચાર આવે અંદર વિચાર તો આવતા જ હોય. એ તમને દેખાય કે સંભળાય? આંખે આમ અંદરથી દેખાય કે સંભળાય? અવાજથી સંભળાય કે કોઈ દ્રશ્ય દેખાય? વિચાર બે માંથી એક ન થતું હોય પણ થાય. નથી સંભળાતા, નથી દેખાતા. એકવાર ટ્રાય કરો. એમ ઉભડો જવાબ દેજો. અંદર જાવ તો ખબર પડશે. હું કહી દેતો તો એ તમને એમ ખબર પડે, પણ તમે વિચારો તો એ દેખાય કે સંભળાય? આમ ખરેખર તો આમ દેખાતા હોય એવું લાગે. એની પ્રતીતિ હું પ્રતીતિમાં તો બહુ દેખાય તો પ્રતીતિ હોય ને બાપા. દેખાય તો પ્રતીતિ હોય. તમારે મને એ કેવું પડે કે આ પ્રતીતિ. એ તો નથી કહી શકાતું. કહી શકાય છે. ઝાંખી કરો જરાક. પૂરાઈ જાય કે નહીં અંદર? હા અંદર પૂરાઈ જાય. છે એનો જવાબ? નથી એનો જવાબ. હવે તમે અભ્યાસ કરશો, આસન જીશો, નિશાન જીશો, ધ્યાન જીશો, ત્યારે ખબર પડશે એ દેખાય કે નહીં. ક્યાં સુધીની આ ગતિ છે? હું કહી દઈ તો તમને ખબર પડી જાય. તમે જાણી લેહો, માણી નહીં શકો. હું કહે તો હા. હવે હું તમને એક વિચાર આપું, ખુલાસો કરું એનો. એક વિચાર આપું ભાઈ, અમેરિકામાં વોશિંગ્ટન કરીને એક સિટી છે. ત્યાં એક મોલ છે, એનો કલર કયો? ગયા હોય એને ખબર હોય. બરાબર છે ને?
તો હવે મારો કહેવાનો મતલબ એ છે કે એ વિચાર તો મેં તમને આપ્યો, એ તમને દેખાણો સંભળાણો, સંભળાણો ને, તો એ હવે એક નક્કી તો છું કે વિચાર સંભળાય એવું તરત ખબર પડી ગઈ ને તમને, કેમ કે મેં તમને જાણ કરી, મેં તમને જાણ કરી કે ભાઈ આ વિચાર સંભળાય, એની પ્રતીતિ કરાવી કે જો દેખાતો નથી, જો દેખાતો હોત વિચાર તો એ વોશિંગ્ટનમાં એ મોલ નો કલર તમને દેખાત, તો દેખાય. બરાબર, બરાબર ને? હા, દેખાતો હોય તો એ સાબિત થાય, એ સાબિત થાય ને, પણ સાબિત ન થયું એટલે એ તમને સંભળાય એ પાકું થઈ ગયું. અચ્છા, એ સંભળાવવાનું. હા, એટલે સંતોએ કીધું બોલે એ બીજો નથી ને, છે પરમેશ્વર પોતે, બોલે ને એ જ છે, બોલે કે નહીં અંદર થી, એ પોતે જ. તમારે કાંઈ પણ કરવું હોય તો ઈજો અંદર થી બોલશે, પકડી લો. બોલે કે નહીં? બોલે છે. એને સંતોએ કીધું કે હૃદયમાં વસ્તુ છે અણમોલી. શું કીધું? જો તપાસી, આ તપાસી જો હૃદયમાં તપાસ, એની ખોજ કર કે આ વસ્તુ અણમોલી એક પડી છે, અણમોલી છે, એ પકડાઈ જાય ને તો એ અણમોલી છે. અને એ બાપા ઈ જે બોલે છે ને, એ હમણાં ઈ બધું બોલે, ઉભો થા, કામે જા, આ કરાય, આ નો કરાય, આ આગળ આવું હતું, હવે આમ થાહે, એ બધું બોલે અંદર. જો બેઠો બેઠો આ બધામાં બોલે ને એટલે મગજમારી છે. એ બંધ થઈ જાય તો મગજમારી થાય. હવે એની શોધ માણવાનો ન્યા છે એને. અને આ ઈશારો થયો બાપા, હજી નિશાન નથી મળ્યું, ઈશારો મળ્યો. સંત એટલું કરીએ કે આનાથી વધારે સંત નું કામ નથી, હવે તમારે કરવું પડે. મેં તમને ઈશારો આપી દીધો કે ભાઈ જો આ બોલે, બરાબર ને? એટલે પેલા ઓલા ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેર. ગારુડી એટલે મદારી થાય. મોરો બતાવ્યો મરમ નો, ઉતર ગયા સબ ઝેર. આ મરમ હતો એનો, આ એક મર્મ હતો મારામાં, એનો મોર ઉતર ગયા સબ. એ મરમ નો મોરો આપ્યો, એ મને આ જે મારા બોડીમાં ઝેર સડી ગયું, એ મોરો મને મારા ગુરુએ આપી દીધો. એ મદારી હતા ને તે નાક પકડતા એને મોરો હતો મરમ નો, એ આપી દીધો. હવે મારા ઝેર ઉતરી ગયા. મને કવડે ને નાગ તો હું એ મોરો અડાડું ને એટલે મને ઝેર ઉતરી જાય. હવે તમને જગત નું ઝેર જયારે જયારે ચડે ને એ આ મોરો ત્યાં મૂકી દેવાનો. એ આ મોરો છે. મજા આવી ને બાપા? અરે બહુ મજા આવી. પરેશભાઈ, હા, અનવર સાહેબ જે થઈ ગયા, હા, વિસનગરમાં, હા, એનું એક કડી મને યાદ છે. મને આ તો બહુ સંતોનો બહુ આખા પૂરા ભજનો યાદ ન હોય, અમુક અમુક મેન કડીઓ યાદ હોય. તો એની એક કડી એમ કે છે કે મૂલ કમલ કો ખૂબ દબાયા, ઉલ્ટા કમર ફિર સુટાયા, ફિર ધીરે ધીરે પવન ચલાયા. એ શું કહેવા માંગે? મૂળાધાર ચક્ર ની વાત કરી એને. એક આપણું જે મૂળાધાર છે ન્યાય કમળ છે, નાભી કમળ છે એને કમળ ન્યાય બ્રહ્માનું સ્થાન છે કે નહીં, એટલે બ્રહ્મા જો એટલે આસન બતાવ્યું ને, આસન બતાવ્યું. પેલા આસન બતાવ્યું અને એને ઉલટાવીને ધીરે ધીરે ઉપર તરફ પ્રાણ. એટલે ઈ જે આપણે, મેં તમને કાલે વાત કરી હતી ને કે એક લલન દેવી થઈ ગયા આપણે હિમાલયમાં યોગી, લાલી ઈ થઈ ગયા ને. એનું એક નિવસ્ત્ર ફરતા હતા. હા, એનું એક સૂત્ર છે. એનું સૂત્ર એવું છે કે ભાઈ આપણો જે કુંભક જે છે, કુંભક કરીએ આપણે, કુંભક રેશક અને પેલો બે નહીં પણ કુંભક. પેલા પુરાગ, પછી કુંભક ને પછી રેચક. હા, એટલે જે કુંભક પ્રાણ થાય છે, કુંભક કરવાનો અને કુંભક ના નિષેધ નો નિરોધ, આ એનું સૂત્ર છે. કુંભક ના નિષેધ નો નિરોધ કરવો એટલે પ્રાણ ઉલટાય. આ પ્રાણ ઉલટાવાની ગતિ છે. ગંગા સતી કીધું નાભી કમળ થી પ્રાણ ઉલટાવો તો જાય પશ્ચિમ દિશામાં. એટલે ઈ ત્યાંથી ઉલટાવો ને, ઉલટાવવો તમારે હોય તો એ તમારે કુંભક ના રેશક નો નિષેધ, રેશક એટલે બહાર કાઢવો. એ જે કુંભક કરીને તમે રેશક કરતા હોય ને એના નિષેધ નહીં કરવાનો,
પણ નિરોધ એટલે એક ઝી નો તાર જવા દેવાનો, એક સાથે નહીં, નિષેધ નહીં કરી નાખવાનો પણ નિરોધ કરવાનો, એટલે હલકેથી એમ અનવર સાહેબ જો તમને આ જે સાખી તમે બોલ્યા, જે કડી બોલ્યા, એમાં એ જ કહેવા માંગે. એટલે એ આસને માણસ પહોંચી શકે ને, કહેવાનો મતલબ. હા, તો એ ઉલટાવે. જો પ્રાણને ઉલટાવો તમે, ઉલટા પ્રાણ, વળતા પ્રાણને વધાવવો એમ કીધું ને, એ વળતા પ્રાણને વધાવો એટલે એની હાજરી પૂરો, એની હાજરી પૂરો, એક એક પ્રાણની હાજરી પૂરો. જો તમે યોગની દિશામાં આસનમાં બેઠા હોય ને તો તમે ધ્યાન ક્યાં રાખો? તમારી પાસે હોય નહીં તો તમને ધ્યાન છે એની ખબર નથી તો તમારું ધ્યાન ક્યાં હોય? તમારી પાસે આધાર હું કઈ પણ આધાર લ્યો તો એ મન હોય. તો હવે તમે જે બેઠા છો એ પૃથ્વીનું સ્થાન છે, એ તમે પ્રાણના સ્થાનનું ધ્યાન રાખો. ઉપર ગતિ કરવી જ ને તમારે. તમે ડુંગરો ચડતા હોય તો હેઠે પકડો કે ઉપર? એટલે ઉપર પકડો એમ. એટલે ઉપરમાં પ્રાણ છે તમારો, જે પ્રાણ છે તો એનો લઈ છે. પણ અત્યારે તમે નિષેધ હોવો એટલે તમે પ્રાણ પકડો પેલા, એને પકડીને એનો નિષેધ છે ને એનો નિરોધ. નિરોધ શબ્દ જે આપણે વપરાય તમે સમજતા હશો, ક્વોન્ટમ ને નિરોધ કહેવાય. એને એકદમ પટલી પરજ હોય. જુઓ, પટલી પરજ હોય ને, ખાલી રોકવા પૂરતું જ હોય, બીજું કઈ હોય નહીં. એટલો નિરોધ એટલે એટલું પ્રાણ તમે ધીરે ધીરે, એટલે ઉપરનો જે તમારો આ તાળવે જીભ રાખવાનો યોગી કહે છે ને, એ ભાગ ન્યાલી ખુલી જાય. એટલે જે મોઢેથી શ્વાસ નીકળી જાય એ ન નીકળે, અને ઉપર એ ઢાંકણ ઉપર પ્રેશર જાય એટલે ઢાંકણું ખુલી જાય. એટલે એ સૂક્ષ્મ ખોલવાનો જ માર્ગ છે. ગતિએ ગતિએ તમે એ ક્રિયા વધારો એટલે એ પ્રાણ એક દિવસ સીધો થઈ જાય. એટલે સૂક્ષ્મ તમારે સીધો પ્રાણ થાય, પ્રાણમાં લંબાણ વધે એટલે સૂક્ષ્મ ખુલી જાય. તમે સમજ્યા? જો પ્રાણ મોઢેથી નીકળી જાય તો ઈંગલા પિંગલા બે રે, પણ જો એ મોઢેથી ઉપર લંબાણ વધી ગયું, પોલાણ વધી ગયું તો સૂક્ષ્મણા થઈ જાય. તો એ બે બાજુ નો હાલે અને સીધું હાલવા મળે. ઉપર નીચે નો થાય એમ. તાજવાનો તોલ થઈ જાય, મધ્યનો મેળ થઈ જાય. મધ્યનો મેળ એટલે સમાન થઈ જાય પ્રાણ, સમ થઈ જાય. હા, પ્રાણ ને અપાન ન્યા બે મળી જાય. ઈ તમે યોગ કરો ને તો આગળ જતા એની વિધિ આવે. એક બીસી ઉઠે, એમાં આ તમારા બોડી છે ને, આપણું શરીર, એના 3 શૃંગાર છે બાપા. એક હવાસૂટ, એક ઓટકાર, એક હવાસૂટ થાય તમને. એ પ્રાણ તમે જે તમે હા, એ અપાન છે. કેમ કે એ અપાન છે, એ પૃથ્વીનું છે ને, અપાનનું મૂળ ગંધ છે. ગંધ જો તમારી મટી ગઈ તો પ્રાણ શુદ્ધ થઈ જાય. પ્રાણ શુદ્ધ થઈ જાય તો હલકો થઈ જાય. શુદ્ધ નથી એટલે ભારે છે, હલકો થઈ જાય ચડી જાય પાછું. એટલે એને ઓહ કીધો, અને ઉપર ચડે તેને સોહ કીધો. એટલે ઓહમ સોહમ કે બીચ મેં, એટલે ઓહમ સોહમ ની એકતા ના આનંદ થયો અપાર. નાદબુન ત્યાં પોસે ની ગતિમતી રણુકાર. એટલે કીધું નાદબુન નો જોગ લગાવીને વચમાં સોહ ને છુપાવવો. આ યોગીઓની આ કથા એટલે છે.